11 માર્ચથી શરૂ થતી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને લઈ જિલ્લા શિક્ષણ વિભાગે શાળાઓને ખાસ સૂચના આપી છે। અમદાવાદ શહેરમાં 349 કેન્દ્રોમાં 1,01,352 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। બીજી તરફ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 261 કેન્દ્રો પર 77,830 વિદ્યાર્થી પરીક્ષા આપશે। પરીક્ષાની સૌથી મોટી બાબત એ છે કે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં એક પણ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્ર નથી। પરીક્ષાના તમામ કેન્દ્રો સીસીટીવીથી સજ્જ છે અને પરીક્ષા સાથે સંકળાયેલા કર્મચારીઓને તાલીમ આપવાની કામગીરી પણ પૂર્ણ થઈ છે। આ ઉપરાંત કલેક્ટરની અધ્યક્ષતામાં ટોરેન્ટ પાવર, એમટીએસ, વાહન વ્યવહાર વિભાગ, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગની બેઠક યોજાઈ। વિદ્યાર્થીઓને પરીક્ષા સંબંધિત અગવડતા ન પડે તે માટે તમામ વિભાગોએ સંકલન સાધી તૈયારીઓ પૂર્ણ કરી છે। તમામ પ્રકારની વ્યવસ્થા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે કેન્દ્ર સંચાલકોથી લઈ તમામને સૂચનાઓ આપી દેવામાં આવેલી છે અને તે રીતે સુચારુ આયોજન અમદાવાદ શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા લેવાય તે પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે। લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર તૂટશે કોંગ્રેસ। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી આપશે રાજીનામું અને આજે સાંજે 5 વાગે લાડાણી રાજીનામું આપશે। અરવિંદ લાડાણી અર્જુન મોઢવાડિયાના ચુસ્ત સમર્થક છે। ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે। અર્જુન મોઢવાડિયાએ ગઈકાલે જ કર્યા હતા કેસરિયાને એક બાદ એક કોંગ્રેસ ધારાસભ્યો આપી રહ્યા છે રાજીનામા। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણી યથાવત છે। જવાહર ચાવડાને હરાવી લાડાણી પહોંચ્યા વિધાનસભા। છોટાઉદેપુરના પાવીજેતપુર ખાતે આવેલ સુખી જળાશય યોજનાની નહેરનું 225 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે, જેનું ખાતમુહૂર્ત રાજ્યના જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ કર્યું હતું। અને આ યોજનાથી પાવીજેતપુરના 15 ગામ, બોડેલીના 58, જાંબુઘોડાના 34 અને હાલોલના 5 ગામના ખેડૂતોને લાભ થશે। સુખી ડેમ 65% ભરાયેલો હોવા છતાં ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે, પરંતુ હવે કેનાલોનું નવીનીકરણ થતાં ખેડૂતોની સમસ્યાનો હલ આવશે। અને આ પ્રસંગે મંત્રી કુંવરજી બાવળિયાએ નલ સે જલ યોજનાનો લાભ જલ્દી તમામ વિસ્તારોમાં પહોંચાડશે તેવો દાવો કર્યો। એવા જે વિસ્તારો છે જ્યાં હજુ આ યોજના પહોંચી નથી, એમાં 100% ગામડાઓને ધ્યાનમાં રાખીને પણ જે વિસ્તારમાં પૂરું કામ થયું હતું એને 100% તરીકે જાહેર કર્યા। સમગ્ર ગુજરાતના બધા જ ગામડાઓ જ્યાં બાકી રહ્યા છે આવા ગામડાઓ, એની અંદર વહેલી તકે આ યોજના સાકાર થાય એના માટેનું પણ અમારું પ્લાનિંગ છે, આયોજન છે। અને જ્યાં નથી પહોંચ્યું એનું સર્વે કરાવીને વહેલી તકે એ ગામડાઓ સુધી પાણી પહોંચે મળે એ માટે જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈનું એક લક્ષ્ય છે એ સિદ્ધ થશે, એમાં કોઈ શંકા નથી। છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી સુખી જળાશય યોજનામાંથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, જાંબુઘોડા તાલુકાના 345 જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી મળે છે, પરંતુ 47 વર્ષ પહેલા આ કેનાલનું નિર્માણ થયું હતું। કેટલીક જગ્યાએ કેનાલોના સાયફન તૂટેલા, જેથી કરીને મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થતો હતો।